દરબારી રત્ન. એક વખત અકબર રાજા પોતાના દરબારમાં બેઠા હતા. ત્યાં અચાનક જ અકબર રાજાને એક વિચાર આવ્યો. ત્યાં બેઠેલા બધા દરબારીઓમાં બિરબલ પણ બેઠેલા હતા. અકબર રાજાએ બિરબલને પૂછ્યું, બિરબલ, મારા માથામાં વાળ કેટલા હશે? ત્યાં બેઠેલ વજીર મનમાં ને મનમાં ખુશ થયા કે આજે રાજાએ બિરબલને ફસાવ્યો છે. પણ બિરબલે આંખો બંધ કરી અને ધીમે રહીને તો બોલ્યો, રાજા, આપના માથા પર 1,00,000 જેટલા વાળ છે. દરબારીઓ અને વજીર સમજી ગયા કે બિરબલે ગપ્યું માર્યું. એટલે વજીરે કહ્યું, બિરબલ, રાજાના માથા પર 1,00,000 વાળ છે, તો મારા માથામાં કેટલા છે? તરત જ બિરબલે જવાબ આપ્યો કે તમારા માથામાં 90,000 વાળ છે. વજીર કહેવા લાગ્યો, બિરબલ, તારી વાત ખોટી. મારા માથામાં પણ રાજાજી જેટલા જ વાળ છે. બિરબલ કહે, ગણી જુઓ. એટલે વજીરે કહ્યું કે વાળ કેવી રીતે ગણી શકાય? બિરબલે કહ્યું કે બોલાવો વાળ કાપવાવાળાને, મુંડાઓ માથું ને પછી તમારા વાળ ગણો એટલે ખાતરી થશે. વજીર તો એકદમ સડક થઈ ગયા. થોડી વારે કહેવા લાગ્યા, બિરબલજીની વાત સાચી છે. મારે 90,000 જ વાળ છે. આ સાંભળી સૌ હસી પડ્યા. શિખામણ એ છે કે જ્ઞાન અને સમજદારીથી માણસ કોઈપણ મુશ્કેલ પ્રશ્ન કે પરિસ્થિતિમાંથી નીકળી શકે છે. બિરબલ હંમેશા પોતાના બુદ્ધિબળથી અસંભવ લાગે તેવી પરિસ્થિતિને હળવી અને રમૂજી રીતે ઉકેલી દે છે.